માતાજી રામ રામ સીતારામ. જોઈ આપણી માતાઓ ઊભી ઘરના કે માતાઓ ઊભી જો આમાં કાંકરેજ એને કાંકરેજ આવી સુરભી કારણ કે એના કે સુરભી આવી ને કે નાને અમે કાંકરેજના વાસડા ભેરા નથી રાખતા, અલગ અલગ રાખીએ ગીરના ને કાંકરેજના. તો સુરભી આ આવી કારણ કે આ કોરા ગોસાડા પાડી નાખી ડેમોલેશનવાળાએ અને ઘોડાઓના રૂમો એટલે રામ લખનને તો સુરત મોકલી દીધા આપણે જે ઓલા નભવા આવ્યા હતા ને એ. પછી જો આ હાંસડાવ નહીં આપણે મોકરા કરી બી ગયા એટલે એવારના કે એને મોકરા કરી મૂક્યા બેયને. એટલે એ સમજી ગયા, બાજતા તો નથી એને કે એ સમજી ગયા કે ભાઈ આમાં રોગા કૂતરાડે ને ઓલું કરે પણ બાજતા નથી. નકર અમારે અર્જુન હે ને બહુ બાધે એને અર્જુન કાંકરેજ નહીં, કાંકરેજને અમારે મહાકાલ નહીં પાડ નાખે એને કે એવો બાજતો એને કે એવો બાજતો. એટલે આ બાજુ કરણ હે જો બેયને મોકરા કર્યા હટાણે તો એ બાજતા નથી, રોગા ઓલું કરે થોડું થોડું. એ સમજે કે ભાઈ આપણો દીકરો આમાં મુશ્કેલીમાં આવ્યો, એને કે મુશ્કેલીમાં આવ્યો કારણ કે આના માલિક ન કહેવાય. એટલે યારના કે એ સમજી ગયા કે આમાં કંઈ કરાય નહીં, આ રોગા ઓલું કરે પણ ઊભા સાના મુના. જો આ કુકડા પણ પછી જો અહીંયા આ પંખીને દાણા નાખવાના હે રણજીત, જો આ પણ ભૂલાઈ ગયા. આ વિચારે ક્યાં જાય એને કે આમાં બાજરો ભરી દીધો, આમાં બાજરો કાયમ ભરું. જો આ ગોરૈયામાં હાટું રાખ્યો એટલે ડેમોલેશનવાળાનું પરિણામ આવી છે ને ભગવાન લીહે ને ગાયું લીહે ને તાર ભયંકર પરિણામ આવશે. ખોટી રીતે પાડી નાખ્યા ને એટલે આ જો આ વાછડિયું ને રૂંગા પડે આખુંમાંથી. આ નહીં પડે, આ રાયડ્યું નાખે 2 દીથી આની. આ એની મા ભેરીને મા બાજુમાં જ હતી. આ કેમ ગૌસડા હે એમ જ કાંકરેજ ભેરો જ એને પેલી ઘોડિયું બાંધ્યું ને ન્યા જે મોટી થઈને રહે 2 મહિના. એટલે આને 2 દિન 2 રાત્યું નહીં થતા રાયડ્યું નાખે, દૂધ જ પીએ, ખાતી નથી. પછી આ જો આને રૂંગા પડે અનમોલ રતનને. તાણ પરિણામ ભયંકર કેવડું આવશે ડેમોલેશનનું. જેનીએ પડ્યું હોય ને જેનીએ કર્યું હોય ને એને આપણે તો આપણું પડાવનાર છે ને એનું કીધું હતું કે ન પાડતા. એટલે આમ તમે વિડીયો આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો અને જોજો. આ ગૌશાળા પાછી રજીસ્ટર કરાવેલી છે આપણે. અહીંયા આપણે 20 વર્ષથી આ ખેતર લીધું, અહીંયા કેનાલ હતી જ નહીં. અને હતી તોય 20-25 વર્ષ પહેલાં ખાલી માર્ગને કાંઠે ધોરીઓ બંધાણો હતો, ધોરીઓ હતો એમ કહેતા. એ તો જેની વળતર લીધી ને એની બૂરી નાખેલો. આ જો આ ડેમોલેશનમાં આપણું ખોટું ડેમોલેશન કરીને પાડેલું એ તમને બતાવું. આપણે 1-2 દી થયા હતા, પરવારી નથી ને બતાવતા હતા એમ નહોતા. આપણા જે ભાઈબંધુ દોસ્તારું છે ને એ બધા એને દુઃખ થાય અને ઘણા એની મજા આવશે. તો ભલે ને મજા આવે તો એમાં તો કંઈ ફેર ન પડે. આપણે ભિખારી હોય તો ભગવાનને ગાયું ભિખારી ન હોય. આ જો અહીં લગણ એની નિશાન કર્યું તો આ સેજ ને અહીં લગણ અને ત્યાં લગણ હોય ને તો આ રૂમ નહોતો આવતો. જો અહીં ડેમોલેશન કરીને પાડી નાખ્યું, તમને બતાવ્યા. જો એવારના કે આ પાડી નાખ્યું. એટલે જો આમાંથી આ ટ્રેક્ટર ક્યાંય નીકળી ન શકતા કોઈ. એવારને કોઈ કંઈ નીકળી ન શકતું, એ ટ્રેક્ટર નીકળે આમ જો. એટલે આપણે તમને હવે બતાવીએ. આમાં હવે કાં કોપીરાઇટ આવશે પાછી, ટ્રેક્ટર દ્વારા ગીત ચાલુ રાખે. એટલે આ જો આમ બધું આ નગર આ રસ્તામાંથી અહીંથી ટ્રેક્ટર જ નીકળતું, મોટરસાઇકલ ઓલા હામા મકાન દેખાય ને એની 60 ફૂટ ડેમોલેશન, 60 ફૂટ એની 2 મેળિયું ઢારિયા મજૂરના રહેવાના વંડીયું બધાય પડી ગયા. આ એકનાય પડી ગયા, આપણું એકનું પડ્યું નથી. આપણે તો હતું નહીં ને પડ્યું કારણ કે આ કેનાલ છે એ કેનાલ તો વર્ષોથી હતી. આમ એ કેનાલ છે એ વર્ષોથી હતી. એટલે જો આમાં આ બધાય વાહન નીકળે જ ન હકતું નગર કાંઈ. જો આ બધાય નીકળે એના નીકળે બધા. જેસીબી જાય
નકાર ત્યાંથી જેસીબી ના નીકળી શકતું. પછી 1 કિલોમીટરનું જ કર્યું. હા, હવે તમને બતાવીએ, કારણ કે આપણી એક બેન હે ને, અમે કીધું આ પહેલાં જોઈ જાય ને તેને આઘાત લાગશે. જો આ જેસીબી નીકળી ત્યાંથી, નકર આ જેસીબી ન નીકળી શકતું. હોય આ જેસીબી અહીંથી નીકળી ન શકતું. આમું 50 ફૂટ હતું, તેને આમું 50 ફૂટ ને આપણું કેટલું હતું આમ તમને બતાવીએ. આપણે કંઈ ખોટું નથી બતાવવું. જો આમ આપણું હતું ખાલી 2-2.5 ફૂટ. એ પણ આપણે પ્રાઇવેટ મૂક્યું હતું, એને કીધું હતું કે નથી. એને પ્રાઇવેટ મૂક્યું હતું આપણે, એને કીધું હતું કે નથી. તો એ વારને આમ જો એક ખાલી અમારા ખેતરથી જ લીધું. અમારા ખેતરથી લઈ અને આમ 1/2 કિલોમીટર આગળ ગયું. એથી આગળ નથી ગયું. ઓલી રોજડા પરિહિમ છે ને, ત્યાંથી આગળ 2-2.5 કિલોમીટર ડેમોલેશન નથી કરીને ત્યાં ખેતરું આવી જાય. ખેતરુંમાંથી મારા કાંખે આખો ખાઈ ગયા અને બીજે ચડાવી દીધો. અને આ સાઈડ હે 1 કિલોમીટર કુણવદર બાજુ બાકી છે, એટલે એક જ નું લીધું. પછી આપણે તો ગૌશાળા હતી એ હરને કે આમાં માણસે એ કંઈ મારે એની દબાયું હતું, પણ એવું કંઈ હતું નહીં. એ હરને કે હતું નહીં, એટલે આમ હરોહર આખાઈમાં દબાણ છે. આપણે એ કે નથી. આ જો આપણે આ રિંગ ઘોડાવની, એને કે આ રિંગ ને આ બધું હતું, એને ઘોડાવની રિંગ અને આ બધા અહીંયા આપણે આ એટલા કાઢ્યા. આપણે અફસોસ એનો હોય કે ખાલી એની 12 વાગે કીધું. આપણે 13 તારીખે નોટિસ આપી કે 7 દીમાં તમે અમને જવાબ આપજો. 7 દીમાં કે તમારું હોય ઉપાડી લીજો. તો આપણે ક્યાં કેનાલ હોય એ ખબર ન હોય. એને 13 તારીખે 13/5/2024ની આપણે નોટિસ આપી. 13 તારીખની જો હાંજડા બાઈ જાય. હા લે રણજીત જો એમ વાર ને કે બાંધે ખડીક બાદ છે, પછી નહીં બાંધે. કારણ કે આગળ બાંધીને ધીરા પડી જાય. આ બાંધે એમ જરાક છૂટા પાડ ઘડીક આમ બેહી તાર થાય. નકર આ અર્જુનને લગાડીએ ને કાં તો આને લાગીએ. એટલે જો એવું છે એમાં. તો આ હાંડડા એના અલગ અલગ હતા, એના અલગ અલગ હતા. તો ઘડીક રોગો 2 ઘડીક વાર. હા તું સેટોરેન માર દે. હા બસ એ તું ભાગે, એને તું ભાગે. ભાગ ભણ ઓલામ સડ જા. હા ભાઈ એવું નહીં બાંધે, એવું બાંધે લેવા દે એકલાવને. એને કે એવું બાંધે તો એકલાવને બાંધે લેવા દે, એટલે એવું નહીં બાંધવા જાય. ઓલો એ બાંધે તો વારવા ન જતો, આફડા ઊભા થઈ. જો આ હામામાં બાંધે ને ભાંગી પડશે તો એ જવાબદારી કે નહીં. આમાં ભગવાન ભિખારી હોય, આપણે જ ન હોય. આ ગાયું નથી ભિખારી. જેની આમાં જે પણ કાંઈ કર્યું છે ને હરખાણા છે કે જે કાંઈ પાડાઓ આમ કીધું છે ને એનું ભયંકર પરિણામ લીધા ગાયું ભગવાન. આપણે તો કાંઈ ન લઈ શકીએ, કારણ કે આપણે તો ભિખારી છે. ભગવાન તો ભિખારી નથી. કારણ કે હવે જો આનો કોકનો હાથ પગ ભાંગી પીડ્યો, બાંધ્યા ને ભાંગી પીડ્યો તો આપણી જ મજબૂરી છે, એટલે આને રાખવા જ પડે એકનો ફેરા. કેમ કે હવે ડેલા નથી, એને હવે ડેલા નથી અહીં. પણ હવે એ બાદ છે ને ઘડીક બાદ છે. અને આંખોમાંથી રૂંગા પડે, હા બાંધેલી ઊભી હતી. પછી ઓલા રામ લખનને સુરત મોકલી દીધા, નિભવા આવ્યા હતા ખાલી જાત્રા આપણે એનું કાંઈ નહોતું જોતું. ત્યાં ખાતા નહોતા અને મરી જાય એમ હતા. એટલે આપણે અહીં લઈ આવ્યા, નરીવા કર્યા, ખાણ લઈ આવ્યા. તમને ખબર છે એના માટે આપણે ઘરના ડબ્બા લઈ આવ્યા હતા. પછી એની માટે ઓલું લઈ આવ્યા હતા વેજીટેબલના ઘીના 2 ડબ્બા, 2 ઘરના ડબ્બા. ને જો આને માથામાં લઈ ગયું. એને કાને જો માથામાં લઈ ગયું. આ થોડા બિચારા સમજે. એને કાને માથામાં લઈ ગયું, લોહી નીકળે. એટલે આ ભાઈ આ જે હરાબદી છે ને તો આનું ભયંકર પરિણામ આવશે. ખોટી રીતે પાડ્યું એટલે ને કાંઈ વાંધો નહીં. આપણે એમ કીધું કે ભાઈ 10 દીમાં કે 15 દીમાં ઉપાડી લ્યો તો આપણે આપણી વ્યવસ્થા કરી લે. ગમે ત્યાં આપણે એનું પાડી નાખ્યું. 2-5 લાખનો ખર્ચો આવશે તો આમાં લાખના પતરા તૂટ્યા. અહીંયા લાખ રૂપિયાના પીઢિયા ભાંગ્યા છે, લાખનો સિમેન્ટની, લાખની રેતીની, લાખની મજૂરી કે 2 લાખની, 5-8 લાખ. તો 5-8 લાખ તો આ ગમે ત્યાંથી દઈ દેવાના. આપણે ઘર ભગવાન ઉભા એને આ ગમે ત્યાંથી દઈ દેવાની. આય નહીં તો બીજેથી કમાઈને ભગવાન રોકડા દેવા ના આવે. ભગવાન કોઈને બંદૂક લઈને મારવા નથી આવતો. કીધેલા કર્મના બદલા દેવા જ પડે. કૃષ્ણ ભગવાન ચોખ્ખે ચોખ્ખું ગીતાજીમાં કહે.
એટલે આનું પરિણામ આ ગાયું ને ભગવાન લે તો ભયંકર પરિણામ લે. આપણે લઈશું, આપણાથી લેવા છે એટલું. આપણે રજૂઆત કરશું, આપણે ભણ માણસ ને અભણ માણસ હે, આપણે ક્યાંય બે માણસને કહેવું બતાવશું કે ભાઈ અમારું આમ થયું. પછી આ ગૌશાળા રજીસ્ટર કરાવેલી, આપણી મારે રજીસ્ટરી છે. અને આ કેનાલમાંથી ઘણા મકાનો ઊભા, ઘણી જમીન છે, ઘણા બંગલા ઊભા, એ નથી પડ્યા કે એ નથી ગયા ક્યાંય મામલતદાર સાહેબ. એટલે હવે તમને આપણી મજબૂરી બતાવીએ. પછી જો આમાં આપણે ખડ સોંપવું હતું તો એ અડકી ગયું, એને એ પણ અડકી ગયું. આમાં ગાયું માટે જ સોંપવું હતું, કે આપણા માટે નહોતું, એ સોંપવું હતું. તો જો આમાં આ ખેડી રાપલીને સોંપવું હતું. તો આ મજૂર આપણે ત્યાં 16 મજૂર એમપીથી આવ્યા બિચારા. આપણે એનું કામ નથી, અમારે તો મજૂર અહીં 5 હતા, કામ નહોતું. તો એ ફોન કરીને આવ્યા કે રમભાઈ તમે કહો ને તો અમે આવીએ. કે અહીં કાં એ કે તમે જવાબદારી લઈને અમને કાંઈ મેં મોકલો ને તો કોઈ પૈસા ન કાપે. ને કદી એ ગરીબ માણસને આવાય ઘણા અહીં ખેડું અમુક હોય એવા હલકા માણસો, એ કાપી લઈએ. તો કે અમે ઠેસરમાં જઈશું રમભાઈ કે, અને આડા આડા બીજે કાંઈ જઈશું ને અમે તમારે ત્યાં આવીએ. મેં કીધું અમારે ત્યાં રહેવાની જગ્યા નથી. તો કે ક્યાંક જગ્યા કરજો ને કે અમે ખેતરમાં રહીશું. એટલે આપણે વાં દેવાજભાઈ અમારા બાજુમાં રબારી છે ને, નાથાભાઈ ને એને ઓયડ્યું ને મકાન પડ્યા હતા. એટલે મેં કીધું ત્યાં રહ્યો. તો જો એ મજૂર ત્યાં આવ્યા તો એ મજૂરી આ ઠેસર ઊભી ગયું હટાણે. નકર આ મજૂરીમાં કાંઈ જતા હતા. આપણે આ ઊભી જાય તો આપણે 5-7 હજાર રૂપિયાની ખોટ આવી કાયમ. અટાણે જ સિઝન હતી, આને ઊભું રાખવું પડ્યું, કારણ કે ગાયું ઘોડાની વ્યવસ્થા કરવી પડી. એટલે આપણે તો ભાઈબંધુ ઘણા છે. લંડનથી નાગાભાઈને ત્યાં પહેલાં બોલેરો બોલાવીને પછી નાગાભાઈને ફોન કર્યો. એટલે નાગાભાઈ નાઇટમાં આપણે અહીં દી હોય ને તો અટાણે ત્યાં રાયતી છે. કેટલા વાગ્યા હોય તો મને ખબર નથી, 12 વાગ્યો હોય ત્યાં. એટલે મેં બપોરે ફોન કર્યો, મામલતદારે 12 વાગે મને કીધું કે અહીંથી આ ઘોડા તમારા ઘોડાને ગાયું કાઢી લ્યો, ન કરી કે મ્યુનિસિપાલિટીવાળાને બોલાવીને ભરાવી દઉં અહીંથી. એટલે પછી આપણે ખાલી પંખા અને ઘોડા જ કાઢવાનો મેળ આવ્યો, બાકી કાંઈ નહીં. પતરા મેં કીધું સાહેબ ખાલી એક ભલાઈ હતી, 2-5 દી મને મોહલત આપો. તા કે નહીં, 1 કલાકી નહીં. એટલે મેં કીધું સારું. તો પછી કીધું ભાઈ છોકરાઓને કીધું હાલો ભાઈ આમાં જે પંખાને લાઇટું ગ્લોપ ઉભે કાઢી લ્યો અને ઘોડા કાઢીને બાંધી દો. ઘોડાને જેને ત્યાં બાંધી દીધા, મહાકાલને આમાં પૂરી દીધો. આપણી મજબૂરી હતી. એટલે અહીં જો આ મહાકાલ આવ્યો, બાહુબલી આમાં હતો, કે અમે અલગ અલગ જ રાખીએ. તો આ 2 બાંધ્યા તો 2 વાર ઓલાને ઉપાડીને પસાડ્યો કે નહીં, આ મહાકાલ બાંધતો નથી. ઓલો બાહુબલી બાંધવા આવ્યો ને એટલે આની 2 વાર એને ઉપાડીને પસાડ્યો ને એને લાગ્યું. એની બુદ્ધો આવીને ગમે એ માણસને, મારી તો નહીં લાગે. અને આપણે દિલથી તો દઈએ, આપણે તો લટકીનું કાળજ્યું હોય. મહારાણા પ્રતાપ માયલા હે એટલે કોઈને રોઈ ન બતાવી શકીએ, પણ દુઃખ તો આપણે થાય. તો જો આ ઊભી હોય, આ મજબૂરી છે આપણે. નકર અહીંયા જો તમને બતાવું, ગીરનો વાછડી જ્યાં સુરભીને મોકલીને એ વાછડીઓ આમાં રહેતી હતી. આ બાજુમાં અર્જુન હાંડળો રહેતો હતો. પછી જો આ રાયડું નાખે, આ એની મા હાટું. આ જો આની હાઈ લાગીને પડવાવાળાની કે પાડવાવાળાની, એટલે ભગવાન પણ નહીં રોકી શકે આને. કીધેલા કર્મના બદલા કૃષ્ણ ભગવાન કહે ને અર્જુનને ગીતાજીમાં કે મારે દેવા પડે, તો અર્જુન કે તારે ન દેવા પડે. એટલે આપણે તો આમાં કંઈ થાય નહીં, આપણે કંઈ થાય નહીં, આપણે કરી ન લઈએ, કારણ કે એ તો પોલીસ લઈને આવે. અને એમાંય સરકારી કર્મચારીઓનું ખો નીકળી જાય, કારણ કે એને ખોટું કર્યું છે. એને ભગવાન ભિખારીનો મૂકશે જ નહીં. ગાયું ભગવાનને ઘોડા આ જગ્યાએ ઓલા હજી કુકડા પૂરેલા ઊભા. રણજીત જો આમાં બધા ભૂલી જાય, આમાં ઓલા કુકડા પણ અંદર પૂરેલા ઊભા. આ વાસળ અહીંયા રાડું નાખે. એટલે આનું પરિણામ આવશે ને એ ભયંકર આવવાનું હોય. ગમે તે દી પડવાવાળામાં જેની રસ લીધો ને તન મનથી કે ધનથી ગમે એમ, એનું પરિણામ જો આને લાગેલું. હા જો આ બધાને એવા લાગેલા. હા હું વાડા ફીર્યા તડકે ઊભા હટાણે આ વાછડા, કારણ કોઈ દી નથી ઉપવા દીધા આપણે. જો આને લાગ્યું, આ આવ્યો આને એક ઘોડીએ બધાની ભેર્યું પૂર્યું બાંધ્યું ને આ વસેરાને આ ઘોડીએ પાટું મારી હતી આલીસાઈને. એ મનમાં રહ્યો તો શું થયું એમ તો ભગવાન ધ્યાન રાખે. આપણું આ એની માં છે લક્ષ્મી કદમ. અત્યારે જો આમાં બધાય ભૂલી જાય, છોકરાને બધાય કામ કરવાવાળાને એ પણ મારા દીકરા કામ કરે, બીજું કોઈ કામ નથી કરતું.
તો આમાં જો આમાં સાણા ભરી દીધા અને આ કુકડા બાંધેલામાં અટાણાના અહીં અત્યારે મારા હિસાબથી 8:30-9 વાગ્યા હું વિડીયો બનાવું તો આ ત્યાં લગન ઊભા ને કે 6 વાગ્યામાં આ ખુલી જાય અને વયા જાય. એને બદલે જો આ એના ઓલામાં સાણા નાખી દીધા. હા, આવી પરિસ્થિતિ કરી. આમ ત્રાસવા દીધી જાય મહિના જ નહીં, 1 કલાક નહીં કે પછી આને બેને જો મા દીકરાને આમાં મૂક્યા, ઓલી ઘોડીઓને વાં બાંધ્યું, તેજરૂપ અને આલિશાન આ બે અહીં ઊભ્યું. કારણ કે એક રૂમમાં જ એવા છે ઊભવાની, ઘોડા ઊભે નહીં. પછી ઘોડીયું 2-5 દી થાય એટલે ઊભી જાય ફેર્યું. એટલે આપણે રામલખનને મોકલવા પડ્યા. જાત્રામાં આવ્યા હતા. એ તો એની મજબૂરી હતી એટલે આવ્યા હતા એ ખાવા આપણે ઘેર. રામલખન જે ટ્રસ્ટમાં રહીએ ને ગોશાળામાં, ત્યાં મારું 5 સિંહ ના આવે એવડા રૂપિયાનું તો ત્યાંથી દાન કરે. કેવડું? 1 વર્ષમાં 2 કરોડ રૂપિયાનું દાન કરે. જ્યાં નાઘોરી રામલખન આવ્યા હતા ને ત્યાં ઘરે, હા, નાઘોરી રામલખન આવ્યા હતા ને ત્યાં તો 2 કરોડનું તો એ દાન કરે. એને શું આપણે ત્યાં મોકલવા પડે, પણ એ ત્યાં ખાતા નહોતા. આપણે ત્યાં અહીં હળલ મગોટું ખાતા હતા, ચણાનું ખારીયું ખાતા હતા, આખડી ખાતા હતા અને મકાઈ ખાતા, જી નાખો એ અને ખાણી દેતા હતા આપણે કે નરીવા થઈ જાય ને કરા મરરી છે. એટલે એને કાઢ્યા અહીંથી, એને કાં પાડવાવાળા આવી એને કાઢ્યા અહીંથી. એટલે એ તો જાત્રા એ નીકળ્યા હતા. કોમ આમ દ્વારકા કોઈ હાલીને જતું હોય ને તમે ખવડાવો એમ હતું. કારણ કે એ ગામડાને એવા હતા, સિટીને એવા નહોતા. એટલે એ અહીં આવ્યા હતા. પછી આપણે નોટિસના જવાબ 13 તારીખે આપીને તેની કહ્યું તો 7 દીમાં તમારે ઉપાડી લીજો આપણે અને જવાબ અમને આપજો. આપણે જવાબ એને 13 તારીખની નોટિસ આપીને એટલે આપણે 14 તારીખે નોટિસ રજિસ્ટર એન્ડી કરી. કેને કરું? મામલતદાર પોરબંદર, કલેક્ટર પોરબંદર, અર્જનભાઈ ધારાસભ્ય અમારે, કેબિનેટ મંત્રી છે અર્જનભાઈ, એને આપી. પછી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને, પછી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબને, એને મોકલી અહીંથી રજિસ્ટર એન્ડી કરીને કે ભાઈ આ મહિનો 15 દી જરવાવી દો. પછી હું ખુદ ગાંધીનગર ગયો તો, તમે વિડીયો જોયા છે, આપણે કોઈને કીધું નહોતું તેથી આ હાટું ગયો તો આપણા કિસ્મત નબળા. એટલે ત્યાં હતા નહીં કોઈ. સીએમ સાહેબ આવ્યા હતા આપણે, મોદી સાહેબ, એટલે એ બધાય ગાંધીનગર ગયાથી ત્યાં હતા, નકર હોય જ. અને આપણે આપણી વ્યવસ્થા જેને કહેતા પછી આપણા કિસ્મતમાં હોતી થાત. તો એ બધાય વડાપ્રધાન સાહેબ આવ્યા હતા, ભગવાન, આપણે તેને ભગવાનમાં જઈએ મોદી સાહેબને. એટલે એ બધાય સોમનાથ ગયા હતા. અને આપણે ભણેલ નથી ક્યાંય સમાચારમાં નાન તેને ખબર નહોતા. આપણે 5-7 દી પહેલાં ફોન કર્યો હતો તો આપણે કીધું હતું કે ભાઈ સોમવારને દે આવજો. એટલે આપણે સોમવારને ગયા ને કે જો આમાં કંઈ ખાવાની કમી નથી. રામલખન નહીં, બોલાવ નહીં, અહીં ઘણું છે. પછી રામલખનને કેમ મોકલવા પડ્યા? જો આમાં હતા લક્ષ્મી કદમ ને એનો વસેરો, એની જગ્યાએ દિલબાગને અહીં લઈ આવવો પડ્યો. આ એને મોકલવાનું કારણ હું મારી પ્રોબ્લેમ તમને બતાવું. અહીં દિલબાગને આવવું પડ્યું. અહીં આપણા રામલખન હે, રામલખન આ અર્જુનવાળા ડેલામાં હતા. આ ડેલો અર્જુનનો હતો પહેલાં, એટલે 2-4 વર્ષ પહેલાં અર્જુન અહીં રહેતો, એને આ ડેલામાં જ રહેતો. એટલે આ કાં નરઘોડા તો હસવાય નહીં અને એક જ રૂમ જોઈએ, ને કાં મરી જાય ત્યાં લગે બાંધે. હાંડડા તો હજી બાંધીને ધીરા પડી જાય, ગીર હોય કે કાંકરે જ હોય. આ તો મરી જાય ત્યાં લગે પાટું બટકા કરે. એટલે આપણી મજબૂરી હતી. એટલે જો આને અર્જુનને અહીં લઈ આવ્યા. પછી આપણે હાવ જ ઊભા, જેને ઘરે હિન્દુસ્તાનમાં વસ્તુ ન હોય એવા રામલખન ઊભા હોય, એને 2-5 લાખમાં શું ફેર પડે? અને ભગવાન ગમે ત્યાંથી દઈ દે. આ આપણે ખવડાવીએ ને આને રોગા જ રાખ્યા હતા, રોગા જ રાખ્યા. અને હાંકીએ ખાલી, એની કસરત થાય ને 2 જ કલાક હાંકવા દઉં સવારે અને 2 કલાક હાંજે. એથી વધારે હાંકવા નહીં, ટ્રેક્ટર હાંકી લેવાના. આપણી મારા GPS વાળું ભગવાન ટ્રેક્ટર દીશું એકલું હાલે, જોન ડિયર ઊભું ને. પછી અહીં દિલબાગ ઊભો. જો આપણે આ માર્ગની મજબૂરી હાટું આપણે 3 વર્ષથી અરજી કરતા હતા. કુણવદરથી રોજડાના હિમાળા લગણ જ્યાં રસ્તો હે ત્યાં, એમાંય આપણે લખેલું હોય કે ભાઈ મૂળ રસ્તો હે ત્યાં. તો અમુક આખો રસ્તો જ ખાઈ ગયા. આપણે તો કદાચ 1-2 ફૂટ દબાણ હતું, સામેવાળાનું 50 ફૂટ હતું કે 60 ફૂટ હતું, એની મકાન બનાવ્યા હતા. આપણે તો ખાલી 1 ફૂટ કે 2 ફૂટ, એ મારું સર્વિસ સ્ટેશન હતું. એમાં મારા ઘોડાઓના રૂમ નહોતા. એ પણ આપણે જામનગરની એક પ્રાઇવેટ સંસ્થા મેરે આપણે સર્વે કરાવ્યું હતું. એની કીધું કે રમભાઈ આમાં કદાચ સર્વિસ સ્ટેશનથી આગળ તારું 2 ફૂટ
આમાં બતાવે અમારા માપથી કે સર્વિસ સ્ટેશનથી આગળ તું 2 ફૂટ તારું ખેતર હે, તો આપણે કારણ કે હેડો મૂકીને જ સર્વિસ સ્ટેશન બનાવ્યું હતું. એ આપણે બનાવ્યું નહોતું, પહેલાં તો ત્યાં જગ્યા મૂકી દીધી હતી કે કેનાલની જગ્યા એમ વાતું કરે, આપણે જોઈ નથી તો મૂકી દીધી હતી. પછી આમાં માણસે આપણે ત્યાં ઘોડો ધમારતા એટલે ફરિયાદ કરી કે ભાઈ ફરિયાદ કરી કે અહીં ઘોડો ધમારે, એટલે પોલીસ આવી તો આપણે પોલીસને કીધું કે ભાઈ હા અમે ઘોડો અહીં ધમારીએ હતા, કે હવે ધમારતા નહીં, જો અર્જુનને જ ધમારતા હતા. તો મેં કીધું ભાઈ એ હામાં પાણા નાખે ને બંધ કરી દીધું. પહેલાં એને મકાન બનાવ્યા પછી 30 ફૂટમાં, તોય આપણે એને કીધું નહીં. પછી મેં કીધું આ 4 ફૂટ વંડી હટાડી, તોય આપણે નથી કીધું એને. પછી મેં કીધું આ 4 ફૂટ 5 ફૂટ એ પાણા નાખીએ. હવે આ કાલે જ પાણા નાખ્યા ને એનો વિડીયો આલ્યો, મેં તમને પોલીસને બતાવ્યો આપણે વિડીયો. એની અમારા ઘોડો અમે સર્વિસ કરીએ એની ફરિયાદ કરી, તો આ તમને હું વિડીયો બતાવું. એટલે આપણે એનો વિડીયો બતાવ્યો, આપણે ત્યાં સીસી કેમેરા હતા એટલે બતાવ્યો. એટલે પોલીસે કીધું કાંઈ વાંધો નહીં, કે 4 જણા એ આંબેવાળા અને 2 જણા મજૂર, 6 જણાની ફરિયાદ પોલીસ કે અમે લખી લઈએ રમભાઈ તમે ઘોડો ધમેર્યો ને એને માર્ગ બંધ કરવાને પાણા નાખ્યા, એને હાકસી પોલીસ છે હજી. પછી એને કીધું કે હાલો બેસી જાવી, કે તમે રામભાઈની ફરિયાદ કરી હોય તો રામભાઈ આવે તમે હાલો. એટલે પછી એને સમાધાન કરી કે હવે અમે આ પાણા ઉપાડી લઈએ. અને રામભાઈ અહીંયા ઘોડો ન તમારે, પોલીસે કીધું કે રામભાઈ તું અહીંયા સર્વિસ સ્ટેશન બનાવી લેજો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, સર્વિસ સ્ટેશન બનાવી લ્યું. ત્યાં મેં કીધું કેનાલ હે તો કાંઈ વાંધો નહીં, કેનાલ આવે તેદી નહીં, કાંઈ ક્યાં કોઈ દી કેનાલ તો અમે જ જોઈ નથી, અને આવે તો કે તેદી કે સર્વિસ સ્ટેશન પાડી નાખીએ, એમાં શું ફેર પડે કે અટાણે કોઈ નો પ્રોબ્લેમ થાય. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે આપણે 70,000 રૂપિયાનો ખર્ચો કરીને ત્યાં સર્વિસ સ્ટેશન બનાવીને, તો એની પાણા ન ઉપાડ્યા, પાણા નાખવા જ ચાલુ રાખ્યા. પછી એ ગારી હતી, આ એક સત્ય હોય, ગારી હતી. એટલે ગારીના અંદર 4-4 ફૂટ ઊંડી હતી. એ 2-3 વર્ષ પહેલાં ભરાણી એટલે વરે પાછી વંડી હટાડી 4 ફૂટ ને વરે પાણા નાખવા ચાલુ કીધા. એટલે ત્યાં ખાલી ટ્રેક્ટર ને મોટર જ નીકળે એટલું ગાડો. પછી અમારે આકોરા ઘણા ગરીબ માણસ ઓલા ભંગાર લેવા આવે ને, ગરીબ માણસો જોઈએ આપણે, કોઈ જ્ઞાતિનું નામ ન લેતા, જ્ઞાતિનું નામ લીધે તો વરે એને દુઃખ થાય. એ નીકળે ને તોય મન પડે એવી ગાયરું દે ને. આપણા સીસી કેમેરા હજી ચેક કરવા હોય તો કોઈ કરી શકે, ત્યાંથી નીકળે ને એટલે ત્યાંથી પાછા વાહન વરવે. પછી જે અરજી કરનાર છે ને હાજણ પૂજા એ ત્યાંથી નીકળતો, એનું ખેતર આ બાજુ હોય એટલે ત્યાંથી નીકળતો. એટલે એનું ટ્રેક્ટરનું ટાયર ફાટી ગયું, ત્યાંથી એને પાણો ન ઉપાડવા દીધો એને. આપણે તો પાણા ત્યાં નાખ્યા હતા, આપણે એને નાખ્યા એટલે આપણે એકવાર ખીજમાં નાખી દીધા હતા. એટલે ગામના 5 જણા આવીને કીધું કે ભાઈ અમારા ગામનો સરપંચ છે રાજાઓમાં, પછી આપણું પડાવનાર અર્જનભાઈ છે એ, પછી હાજણા કાકો જેની અરજી કરનાર છે એ, એની આવીને કીધું કે એ તો નથી સમજતા, નથી ઉપાડતા, પણ તું ઉપાડી લે કે પાણા. અને એ 2 દીમાં ઉપાડી લે. કાંઈ વાંધો નહીં. એટલે આપણે પાણા ઉપાડીને નાખી દીધા. આપણે દંગડી જ મૂકેલી હતી, આપણે બાજુ ફૂટ આપણે નાખી દીધા. પછી એની પાણા જ ન ઉપાડે, તેદી અટાણ લગાણ. તો એનું પરિણામ ભયંકર કેવું આવ્યું એ આપણે 5 લાખ રૂપિયા ગયા, આપણે વહીમાં લાગે 100%. અટાણે આપણી પરિસ્થિતિ એવી છે, મારી ફસલ ઊભી આખી મોહેમ ઊભી અને મોહેમી બગાડી નાખી. આ તમને હું બતાવું, અટાણે વાઢેલ પડીને જે સોરી ઊભી આપણી, આ જો આમાં ફસલ ઊભી આમ. પછી હાંભા મકાન રહ્યા ને એમાં આપણે સહી કરી દીધી. જો આ દેવાજભાઈને રબારીને, હા એક ઓરડી છે, એક મેળી છે ને 2 ઢારિયા. એની મામલતદારે કીધું કે આને સહી કરી દઈએ કે હામા માણા 2, તો એ કે અમે આને ન પાડીએ. એટલે મેં સહી કરી દીધી. હાંભાઈઓ નથી કરી, એ કે ભલે પાડી નાખે એના. મેં કરી દીધી. એને મારે 2.5 વીઘા જમીન, હા એક સત્ય અને સોગન ખાઈને કહું ને હજી એની મારા સહી છે મારી, એટલે એના ન પડ્યા. એટલે આપણે કીધું કે ભાઈ આના રહેવા દો, આનું શું વાંક. મેં કીધું આનું કંઈ છે ને, આની દબાવ્યું. હા એનું દબાણલ છે, મેળી અને ઠરિયું 2 આવી જાય. પણ મેં કીધું શું કામ પાડો. આપણે તો આનું કીધું હતું કે ભાઈ વંડી પાડી નાખો ને મારું સર્વિસ સ્ટેશન પાડી નાખો, પછી મૂકી દો. તો કે ના, મામલતદાર સાહેબ કે અમે સ્પેશિયલ તમારા હાટું જ આવ્યા, તારા હાટું જ, મને કાં ગૌશાળા હાટું પાડવા આવ્યા. મેં કીધું સારું, બીજું તો શું કરે આપણે તો, એના આપણે તો બીજું શું કરે ભાઈ. એટલે મેં કીધું પાડી નાખો, બીજું તો આપણે કંઈ ન થાય. એટલે આ જોઈ લે, આ થોડા હવે આપણે મારે કોઈ આંસકી આંકીએ. આકોરા ઊભો દિલબાગ, આકોરા ઊભા રામ લખન, આકોરા ઊભા અર્જુન. આ ભગવાનના રૂપ આપણે ઘેર ઊભા. અને આ તો કોહિનૂર હીરા. પછી તુફાન ને નાગરાજ રોજડે ઊભા. એને કોઈ દી તુફાનને આપણે ક્યાંય નથી મોકલ્યો, બોલેરામાં નથી ચડાવ્યો. એક જ વાર પુષ્કર ગયો તો એમ્બ્યુલન્સ ગયો એટલે અહીંથી હાલીને ગયો. બોલેરામ ન સીડ્યો ને બેસી જતો હતો, ને બોલેરામ ન સીડ્યો એટલે અહીંથી બાપભાઈ અમારે
ઓઢાણેથી બોલેરાવાળા અને અમારે ભાઈ લખમણ 2 જણા હાલીને મૂકી આવ્યા. અહીંથી 7 કિલોમીટર તુફાન હાલીને ગયો નાગાભાઈને અને ત્યાં મૂકી આવ્યા. અને એને મેં તુફાનને કોઈ દી નથી જોયું બીન્યું નહીં. હું ક્યાંય બહાર ગામ ગયો હોય ન જવું. બાકી રાતે 2 વાગે આવું ને તો હું મારે ઘરે નથી જતો. મારી ઘરવાળીની કે મારા દીકરાઓને નથી પૂછતો કે જોતો. હું પહેલાં આવીને મારા ઘોડા ગાયું અને બળદું એને જોઉં અને પછી હું મારા ઘરમાં જાઉં. મારી મોટર આવે ડેલામાં પણ હું કોઈ દી મારા ઘરમાં નથી ગયો. એટલે આપણે કયા પૈસા વાટું નથી રાખ્યા. પૈસા આને હું શું નાખું? આ મને દે અને જેથી આ લાગશે ને આની તેથી કાંઈકના કેન્સલ થાય, કાંઈકના એક્સિડન્ટ થાય, કાંઈકના ટાટિયા ભાંગી નાખીએ, કાંઈકને ડાયાબિટીસ કરી નાખીએ, કાંઈકના પગ ખોટા કરી નાખીએ, કોઈના દીકરાને લખીણું કરાવી નાખીએ, કોઈને દીકરીનું કરાવી નાખીએ. આ ભયંકર પરિણામ લઈએ. કારણ કે નકર આપણે કંઈ અહીં ખાવાનું નહોતું પણ ખાવાનું તમે વ્યવસ્થાથી ન જડે તો શું કરે? જો આ પાણી 24 કલાક અને ભરેલા હે, 24 કલાક આવે. ખાવાનું અહીં 24 કલાક છે. પછી આ ખડ ઊભું જોઈ લ્યો. એટલે રામ લખન ખાતા હતા એવું આ ખડ તો મકાઈ ને ગનાનું હજી ગયા ને સુરતવાળા એ તો એને નાખીએ ને એટલે ખાતા હતા એવું. એટલે એની બુદ્ધ દવા મારે ત્યાં 16 મજૂર આવ્યા બિચારા નિભવા હાટું થઈ. એ મજૂરની બધાને લાગીને ત્યાંથી ખોપ ઉડાડી નાખીએ. એને સપના નહીં હોય ને એને કે જેને આ ગૌશાળા પાડવામાં જે આપણો ઘોડાઓના રૂમ પાડવામાં એવા હેરાણી થયા. અને આપણે તો નાગાભાઈ કીધું કે હજી કાંઈ પણ જરૂર પડે તો ત્યાં ભલે કે વરહદી ઊભા હોય ને. હજી કાલે આજ રાતે ફોન આવ્યો હતો કે ઘોડા હાંભા મોકરા નથી થતા ને એટલે હું પાઇપું મગાવી દે ને પાઇપું મારી દે. આજ લવારને કઈ ને વિજયની કે કઈ અને બધું તું ઘોડાની ઉપાધિ જ ન કરતો તુફાનની નાગરાજની કે જ્યાં લગન ભલે ઊભા હોય ત્યાં લગ તાર સગવડ થાય તે વરસ 6 મહિને 2 વેરીએ લઈ જાય. એને ભાઈબંધ કહેવાય. હું કહું ને કે ભાઈબંધ જોઈએ તો કરણ જેવો, સારથી જોઈએ તો કૃષ્ણ જેવો, ઘરવાળી જોઈએ તો સીતાજી જેવી અને ભાઈ જોઈએ તો કુંભકર્ણ જેવો. વિભીક્ષણ જેવો નહીં. આપણી એ વાલકીના ભાઈઓ છે એવું નથી. વિભીક્ષણ જેવા હામા પક્ષમાં ભરે એવા આપમાં ભરેલા છે. એટલે આપણે આપણો ભાઈ આપમાં હતો એટલે આપણું નામ એ આપમાં આવે. આપણે ભાજપ સિવાય આજ દી લગે કોઈ દી મત નથી દીધો. એટલે એનું પરિણામ એ બધાને જેને મજા આવી ને એની જે આ ગાયું અને ઘોડા અને હાંડળા પરિણામ લે ને ત્યાં ભયંકરમાં ભયંકર પરિણામ આવશે. આપણે કોશિશ કરીશું આપણાથી થશે એટલી ઈવરના આપણે કરશું. અને આ લેશે ને બદલો તેથી જિંદગી ભર યાદ રાખીએ. અને જિંદગી ભર યાદ રાખીએ. જો આ ઘૂમરે ફેર્યા ખાતા નથી યારના આને કંઈ કારણ કે ત્યાં રૂમમાં હતા અને આ એકલા ફરવું પડે ને રહેવું પડે એટલે એનું ઘર પાડી નાખ્યું અને કાયદેસર હતું ને પાડી નાખ્યું. એ ગૌશાળા ટ્રસ્ટ કરેલી હતી ને કરી કેનાલ ઉપર ઘણાય મકાન છે, બંગલા છે. સામે જ તમને દેખાડું. આપણું પડવનાર છે ને એ કેનાલ જ્યાં આવે ને ત્યાં સામે જ જો આ મકાન જાય. હા આમાંય છે આ મકાનું હોય ત્યાંય કેનાલ જ છે. ત્યાં નથી ગયા આપણાથી 10 જ એ આપણે હેઠે જ છે એ મકાન. ત્યાંથી આગળ નથી ગયા. જો એ ઝાડવાન છે ત્યાં આમ ખેતર જ છે. એમાંની ખેતરમાં નહીં પગે તારું પાડી નાખું. એટલે આનું પરિણામ ભયંકર લઈએ. ભગવાન લેશે જ. આપણે જ ભિખારી છે, ભગવાન નથી. અને આપણે તો ગમે ત્યાંથી દઈ દઈએ. 5-7 લાખ રૂપિયા ગયા એમાં પતરા પાડ્યા, સિમેન્ટ ગયો ને મજૂરી ગઈ, દંગડી નથી ગયું. એટલે આનું પરિણામ ભયંકર આવશે ભાઈ. નાણે સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. અને નાગરાજને તુફાનની ફી છે ને 25,000 રૂપિયા કરી નાખી. 51,000 હતી એટલે ઘણા કહેતા કે રમભાઈ જાજી થાય એટલે મેં કીધું આપણે ભાઈ 25,000 કરી નાખીએ. બેયની 25,000 છે નાગરાજને તુફાનની ફી અને એનું વસેરું કે વસેરી આવે ને એમાં તમે ઘોડી કુમેજ કે પચકલ્યાણ કે પટ્ટાવાળી કે ગમે એ હોય જે કાંઈ હોય એ ઘોડી પણ કાળી કુમેજ ને મારવાડી એ જ લઈને આવજો. નોકરીઓ નહીં, ધોરી એટલે વ્હાઈટ નોકરી નહીં. પછી બીજા નંબરમાં રેડ સિંધી નહીં યારને કે કાઠિયાવાડી નહીં, ઓરિજિનલ હોય બતાવજો. અને એ કાલે મારા ભગીભાઈનો ફોન આવ્યો હતો અહીં ઉપલેટાની બાજુ. મને ગામનું નામ તો નહોતું આવડતું. એનો ફોન આવ્યો કે રમભાઈ મોકલી દે. 5 જ ઘોડીઓને મોકલી દે કે આપણે રૂમ પીડાઈને મારા 15 ઘોડીઓ છે ને નાગરાજની વસેરી છે ને આપણી વાડીએ આવે. આપણો ભાઈબંધ છે એટલે ભગીભાઈનો આભાર. પછી એક કોઈ હતાપરને બાજુમાં રબારી છે, રબારીએ ફોન કર્યો કે રમભાઈ હું તો નાનો માણસ હે ને ખેડૂ હે પણ 2 ઘોડીઓ મૂકી દે, હું 2-3 મહિને હાંસવી દે. આપણે કોઈ દી ઘોડું રાખ્યું નથી કે મારા ગાયું બળધું હે તો હું 2 ઘોડીઓ મારે ધારિયા હતી કે
મારા બરધુને બારણે બાંધીને હું તમારી ઘોડીને હાંસવી દે. હું તો નાનો માણસ હે 8-10 વીઘાનો જીગાનો ધણી હે કે અમે 2-3 ભાઈઓ હે અને રમભાઈ ઘોડી રાખી દી. હું નામ તો હું ભૂલી ગયો, નંબર સેવ નથી. એટલે મેં કીધું ના ભાઈ એવું કંઈ નથી કરવું, અહીં ઊભી રહી હે બાંધેલી ઊભી રહી હે, બીજું હું મેં અહીં બાંધેલી હોય ડૂબશે. તો એનો આભાર. પછી અમારે રાહુલભાઈ મેવાસાથી ફોન હતો, એનીએ કીધું રમભાઈ 2 ઘોડીને મોકલી દો. પછી જુનાગઢથી અમારે કેશુભાઈનો ફોન હતો કે રમભાઈ ઘોડીને મોકલી દો. પછી ભરતભાઈનો ફોન હતો બોખીરેથી કે રમભાઈ એક રૂમ મારી પાસે પીડ્યો, એક ઘોડીને મોકલી દો. પછી ઘણાઈના ફોન આવ્યા, ઘણાઈના હું વાત પછી આમાં થતી નથી કંઈક હા દફડો બેસી જાય, તમને ખબર છે પહેલાં, એટલે બહુ વાત નથી થતી. એટલે તમે કોઈ મારો ભાઈ ફોન ન કરતા અને વિડીયો તમે ખાલી જોયા રાખજો ને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. એટલે આપણા દેશમાં આવું હાલે કે ભાઈ હિન્દુના રાજમાં પણ ગાયુંની ગૌશાળા પડી જાય, ઘોડાઓની ગૌશાળા પડી જાય, બળધુની પડી જાય, ખૂટુની પડી જાય, કાંકરેજ ગીરની, એવું હાલે. તો અમે કેમ હિન્દુનું રાજ કહેવું? આપણા દેશને અંદર મુસલમાન કે અંગ્રેજી હતા ને એની ગાયુંની ગૌશાળા નથી પાડી, કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય કે નથી પાણીનો અવેડો તોડ્યો. આપણે હામાવાળાએ ગાયુંના અવેડાઈ તોડી નાખેલા ને એનું પરિણામ આવશે ને તે ભયંકરમાં ભયંકર આવશે. કારણ કે આ તો મૂંગા જીવ છે અને આ કોઈને ન મળે. ભગવાન ભિખારી ન હોય, એનું પરિણામ ભિખારી બનાવી દઈએ આપણે. રામાંથી રાંક બનાવી દઈએ અને રાંકમાંથી રા બનાવી દઈએ. એટલે એનું પરિણામ એ લીહે ને આ બધાય તેથી ખબર પડશે આ રામલખન તો ઠીક છે કે અહીંયા જ છે, હજી ઓલા રામલખન ગયા ને એને બહુ તકલીફ પડી. એને અહીંથી બોલારામ ચડવું જ નહોતું, એટલે મેં વિડીયો નથી બનાવ્યો એનો. થોડોક એક બનાવેલો હોય ગીર ગાય 53-89 તમે જોજો. બોલારામ ચડી ગયા ને એ પછી બતાવ્યું. બોલેરો નાનો એવો હતો, માંડ હામીને ગયા, એવડા જબરા વેલે ને એવડા કાંઠે હતા. એટલે મેં એને કીધું કે ભાઈ હવે લઈ જાઓ. તો ભાઈ આ બધા એને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો, બીજું તો શું આપણે કહીએ. અને બાકી ગીર ખૂટના સીમણ લઈ જજો, મહાકાલના લઈ જજો. 1000 રૂપિયા એનો બેયનો ભાવ કરી નાખ્યો. અને આપણા મોબાઈલ નંબર છે 98 252 053 રામભાઈ સિસોદિયા નામ છે. બાકી તો જેને જે કહેવું હોય કહે. ઘણાય હરખાશે, ઘણાય દુઃખી થાય, એમાંથી કાંઈ ફેર પડે નહીં. ભગવાનને સહાય ભગવાન કરે, ભિખારીને જાય ભગવાન કરે. રામને સીતાજી ઉપાડી ગયા હતા ને તેથી ઘણાય વાતું કરતા હતા કે હવે સીતાજી નહીં જડે, પણ હનુમાન ભૂટકી ગયો ને એટલે લંકા આખી ઉજળી નાખી. એટલે આપણે કોઈક લંકા જેવા સાથીઓ ભૂટકીએ તેથી આ લંકાઓ બધાની ઉજળી જાય, કે લંકાઓ ઉજળી જાય. ભલે ને આપણે તો નથી, રામ ને લક્ષ્મણ 2 જ હતા, સેનાય નથી. તો આપણે અભણ છે ને એકલા જ છે, આપણા ભેરું કોઈ નથી. કારણ કે સત્ય ને સાચું બોલો એના ભેરું કોઈ ન ઊભે છે. એવા ભાઈબંધુ હોય એ ઊભે. એટલે જય માતાજી ભાઈ સાહેબના કાયમ વિડીયો જોયા રાખજો ને સબસ્ક્રાઈબ ને શેર કરજો. એટલે આખા ઇન્ડિયામાં ખબર પડે કે ભાઈ આ કેવા કૌભાંડ હાલે ને શું થાય. અને જેની જમીનું પડ્યું છે આખું ખાઈ ગયા એનું કાંઈ નહીં. આપણે હેઠેથી જ કેનાલ જે જમીન પડી હતી એમાં કેનાલ ન કરી, અહીંયા જ કેનાલ કરવી, બીજે ક્યાંય નહીં. એનો અફસોસ છે આપણે કે 4 કિલોમીટરનો રસ્તો છે, મેં 1 જ કિલોમીટર બનાવ્યો. એક બાજુ 1 કિલોમીટર પીડ્યું મારા ગામ બાજુ, અને મારી વાડીથી આગળ 2 કિલોમીટર રોજડાડીનું પીડ્યું. ત્યાં વસોવસ 45 વીઘા ખેતરમાં માર્ગ વસોવસ છે. એ માર્ગ આખો શેડે કરી નાખ્યો. ત્યાંથી ખટારો પણ નથી નીકળતો, એને ખટારો નથી નીકળતો. નીકળે ટ્રેક્ટરો નીકળે, બાકી કાંઈ ન નીકળે. પછી રોજડાથી ભાઈ હુનારિયા કૂવાથી હાટલાને હિમાડા લગણ ત્યાં પણ નથી નીકળે. એમ તમે ખટારો લઈને નીકળો તો ખટારો ન નીકળે. નાનો ખટારો હોય તો નીકળે, કે બોલેરો નીકળે, કે ટ્રેક્ટર નીકળે. એટલે આપણે તો એ કહીએ પણ એ ન કહી દઉં આ કરવા આવ્યા. એટલે એમાં મોટા મોટા માથાઓના બંગલા છે, એમાં બંગલા છે, ગોડાઉન છે, એટલે ત્યાં ન થાય. એને બંગલા છે, ગોડાઉન હોય એટલે ત્યાં ન થાય, આપણા જેવા થાય. એટલે ઠીક છે, એ તો ભિખારીને જાય ભગવાન કરે. જય માતાજી ભાઈ.